ત્રીજા ધોરણથી આ સ્કિલ એજ્યુકેશન આ ઇમ્પ્લિમેન્ટ કર્યું કે બાળક ક્યાંક ને ક્યાંક ભલે ભણવામાં કચાશ રહી જતો હોય તો એની જે સ્કિલ એજ્યુકેશન જે છે તો એમાં ક્યાંક ને ક્યાંક એ આગળ વધશે. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની ખબર છે.comના માધ્યમથી ગુરુદેવો ભવ સિરીઝની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું અને શાળાઓ જ્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે શાળાના દરેક ગુરુઓ પોતાના કામમાં લાગી ગયા છે અને ઓતપ્રોત થઈ ગયા છે વિદ્યાર્થીઓના વિકાસ માટે અને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કેવી રીતે સારામાં સારું પરિણામ અપાવી શકાય તેની મહેનત કરવા માટે. સુરત શહેરમાં એવી ઘણી બધી શાળાઓ છે કે એ શાળાઓ પોતાની રીતે પોતાની શાળાનું પરિણામ આપવા માટે અને વિદ્યાર્થીઓને સક્સેસ આપવા માટે ખૂબ જ સારી રીતે મહેનત કરી રહી છે. તેવી જ એક ઉમદા શાળા જે ખૂબ જ ખ્યાતનામ શાળા છે તેવી જીનેસિસ એકેડમી એજ્યુકેશનલ એકેડમીના પ્રિન્સિપલ અને મેનેજિંગ ડિરેક્ટર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો શ્રી ધર્મેશભાઈ વ્યાસ, આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. ધર્મેશભાઈ વ્યાસ કે જેઓ એજ્યુકેશન ફિલ્ડની અંદર 20 વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવે છે અને ખૂબ સારી ડિગ્રીઓ મેળવતા જાય છે અને ઘણા બધા એજ્યુકેશન ફિલ્ડની અંદર ઇનિશિયેટિવ કરતા જાય છે. તો આપણે આજે આપણી ચર્ચાનો દોર તેમની સાથે આગળ વધારીશું. ધર્મેશભાઈ, હું જ્યાં સુધી આપને જાણું છું ત્યાં સુધી આપ 20 વર્ષ કરતાં વધારે એજ્યુકેશન ફિલ્ડમાં જોડાયા છો. તો આપની શિક્ષણ યાત્રાની શરૂઆત ક્યારથી થઈ? શરૂઆત 2005માં હું જ્યારે સુરત આવ્યો, જ્યારે બેસ્ટ એજ્યુકેશનલ ટેકનોલોજી એવોર્ડ, ગુજરાત ગવર્મેન્ટ ટેકનોલોજી એવોર્ડ ગુજરાત માધ્યમિક શિક્ષા બોર્ડ તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. જે તે વખતે આનંદીબેન પટેલ હતા શિક્ષણ મંત્રી અને ત્યાર પછી મુખ્યમંત્રી તરીકે. તો તે વખતે મને એક બેઝ મળી ગયો કે તમે સુરત આવો અને સુરતની એક નામાંકિત શાળા ગજેરા વિદ્યા ભવન કતારગામ ખાતે આચાર્યની મને સુકાન સંભાળવાની તક આપી અને ત્યારબાદ એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ સાથે જોડાયો. ત્યાં 5 વર્ષની મેં કાર્યરત રહીને ત્યાં સેવા પણ આપી અને સીબીએસઈ બોર્ડની જે સંસ્થા હતી પાલ બ્રાન્ચ એ હું સંભાળતો હતો. ત્યારબાદ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અને હાલમાં જ હમણાં ગુરુકૃપા વિદ્યા સંકુલમાં જોડાયો હતો. ત્યારબાદ એક ઉમદી કે ને એ જે પ્રયત્નો હતા એ પ્રયત્નો અને સુરત સાથેનો જે નાતો હતો અને વાલીઓ સાથેનો, એના થકી જ મને જીનિયસ એજ્યુકેશનલ એકેડેમીમાં મને ઓફર આવી કે તમે એઝ એ મેનેજિંગ ડિરેક્ટર અને વર્કિંગ પાર્ટનર સાથે જોડાઓ અને આ સંસ્થા માટે જે સીબીએસઈ બોર્ડ એક્સક્લુઝિવ સીબીએસઈ બોર્ડ તરીકે ચલાવે છે તો એ સંભાળવાનું સુકાની પદ હવે મને આપેલું છે. એટલે ઓલમોસ્ટ 20 વર્ષ સુરતમાં મારા પૂરા થયા છે અને હાલમાં હું જીનિયસ એજ્યુકેશનલ એકેડેમી મોહિની ગામ સુરતમાં ડિંડોલીથી ખરવાસા રોડ પર આવેલી છે સંસ્થા. ત્યાં સીબીએસઈ બોર્ડ છે, તેના વિદ્યાર્થીઓને અત્યારે સારું અને મેનેજમેન્ટ બધું સંભાળી રહ્યો છું. 20 વર્ષની અંદર તમારા કહેવા પ્રમાણે કે તમે જ્યારે સુરતમાં પગ મૂક્યો ત્યારે તમે જે શાળાઓના નામ લીધા તે સુરત શહેરની ખૂબ જ ખ્યાતનામ નામાંકિત ગ્રુપ ઓફ સ્કૂલ્સ છે અને તેની અંદર જ્યારે તમને કામ કરવાની તક મળી છે ત્યારે 100% તમે દરેક શાળાની અંદરથી કંઈક શીખ્યા હશો. તો આપણે જ્યારે વિદ્યાર્થીઓને કહીએ છીએ, શિક્ષકોને કહીએ છીએ કે એક લર્નર બનેલા રહો, એક વિદ્યાર્થી બનેલા રહો, તો તમારો કેવો અનુભવ રહ્યો કે કઈ શાળાની અંદરથી તમને એવું લાગ્યું કે હું વધારે કંઈક શીખ્યો અને મારો ગ્રોથ સ્ટેપ બાય સ્ટેપ થતો ગયો? બહુ ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો. એકચ્યુઅલી એમાં તો હું કહીશ કે હું પોતે પણ એક આજની તારીખમાં પણ પોતે લર્નર જ છું. હું પણ વિદ્યાર્થીની જેમ શીખતો જ રહ્યો છું. 20 વર્ષ 2005થી જ્યારે જર્ની શરૂ કરીને 2025 છે તો હું એમ માનું કે આજની તારીખમાં પણ હું શીખું છું. તે વખતે પણ જ્યારે ગજેરા સ્કૂલ હોય કે એલપી સવાણી હોય, જયંબે હોય કે ગુરુકૃપા ઉધના બ્રાન્ચ હોય, તો આ બધી શાળામાંથી ક્યાંક ને ક્યાંક મને મેનેજમેન્ટ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. લર્નિંગ આઈડેન્ટિટી મેં પોતે કેળવેલી છે
ઇવન વિદ્યાર્થીઓ સાથે રહીને જે સુરતના જે અલગ અલગ વિસ્તારો માંથી જે વિદ્યાર્થીઓ છે અને એ લોકોની જે લર્નિંગ આઈડેન્ટિટી છે, એ લોકોની જે ભણવાની પદ્ધતિઓ છે અને કયા એન્વાયરમેન્ટમાં એ લોકો વિકસી રહ્યા છે એ પણ હું પોતે શીખ્યો છું. અને હવે જ્યારે મારી પોતાની જે સંસ્થા સાથે આ બધા અનુભવો જ્યારે હું મિક્સ કરી રહ્યો છું, એની સાથે ચલાવી રહ્યો છું, તો મને એમ લાગે કે ના, ક્યાંક ને ક્યાંક હજી પણ મારે તો વધારે સારું શીખવું છે, કંઈક સુરતને કંઈક નવું આપવું છે. સુરત અગ્રસર આટલું તો વધી જ રહ્યું છે, બિઝનેસ અને આટલું બધું એને એક વ્યવસાયિક દ્રષ્ટિએ તો આગળ વધી જ રહ્યું છે અને એને સ્પાન પણ એટલો વધી રહ્યો છે. તો સુરતના જે વિદ્યાર્થીઓ છે એ ક્યાંય એવી કચાશ લઈને ન તૈયાર થાય, અથવા તો ચેન્જીસ માટે તો હું સ્પેશિયલી એવો પ્રયત્ન કરું કે નહીં, તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ સુરતને એક રાષ્ટ્ર કક્ષાએ, વિશ્વ કક્ષાએ એક અલગ રીતે ઉભારી લઈને આવે, આવું હું માનું છું. ખૂબ ઉમદા વિચાર છે આપના. ધર્મેશભાઈ, આપ સીબીએસઈ સાથે જ પહેલેથી સીબીએસઈના બાળકો સાથે જોડાયેલા છો, સીબીએસઈ બોર્ડ સાથે તમે જોડાયેલા છો અને હું જ્યાં સુધી જાણું છું અને તમારી પ્રોફાઇલ વાંચી છે ત્યાં સુધી તમે એક સીબીએસઈના રિસોર્સ પર્સન તરીકે પણ આપ ખૂબ સારી રીતે નામના પણ ધરાવો છો અને સારી રીતે કાર્યરત છો. સૌથી પહેલાં તો ઘણા દર્શક મિત્રોને અને ઘણા વાલી મિત્રોને સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડ વચ્ચેનો જે તફાવત છે તે તફાવતની અંદર મૂંઝવણ હોય છે કે કયા બોર્ડનું સિલેક્શન કરવું જોઈએ અને કયું બોર્ડ વધારે સારું છે. તો એની માહિતી તમે અમારા દર્શક મિત્રોને આપશો. સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડ, જે આપણા અહીંના જે વાલીઓ છે સુરત માટે ખાસ, તો કે ઘણી વખત એડમિશન પ્રક્રિયા માટે મારી પાસે આવતા હોય કે સર, અમને થોડું કન્ફ્યુઝન એ થાય છે કે મારા બાળકને ગુજરાત બોર્ડ સાથે એની શિક્ષા કન્ટિન્યુએશન કરાવડાવું કે સીબીએસઈ બોર્ડ મૂકો. અને જ્યારે અહીંના જે વાલી છે કે જે નોન ગુજરાતી છે, એ લોકોની પણ એવી ઈચ્છા હોય છે કે સર, ભવિષ્યમાં વધારે સારું કયું છે કે જો મારું બાળક અહીંયા ગુજરાતમાં જ રહેવાનું હોય અને અમે જ્યારે અહીંયા સુરતમાં સ્થાયી થયા હોય તો પછી બેટર છે કે અમે એને ગુજરાત બોર્ડ અપાવીએ કે સીબીએસઈ અપાવીએ. પરંતુ હું એટલું ચોક્કસપણે કહીશ કે જ્યારે તમે તમારી માનસિક મૂંઝવણ એવી જ્યારે થતી હોય તો તમે ડેફિનેટલી સંસ્થા, મારી કોઈ સંસ્થા હોય કે અથવા કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા તો પછી કોઈ એજ્યુકેશનાલિસ્ટ હોય, એનો તમે ચોક્કસ સંપર્ક કરો. બાળકને સાથે લઈને જાઓ અને બાળકને સ્પષ્ટ રીતે એને ધ્યાનમાં હોવું જોઈએ. હા, ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બંને સંસ્થાઓ અને બંનેનું જે માન્યતા બોર્ડ જે ધરાવે છે એ બંને અલગ છે. સીબીએસઈ બોર્ડ એનું એક જે નેશનલ કરિક્યુલમ પ્લસ એનસીઈઆરટી જે સિસ્ટમ છે એ એને ફોલો કરે છે, જ્યારે પ્રાથમિક શિક્ષણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પ્રાઇમરી સેક્શન એજ્યુકેશન છે એ સ્વાભાવિકપણે ગુજરાતી માધ્યમમાં જ્યારે આપે છે અને જ્યારે ગુજરાતી માધ્યમમાં એ બાળકો ભણે છે તો બેટર છે કે ગુજરાતી વિષય સાથે આગળ વધે. પણ જેને નેશનલ કરિક્યુલમ ફોલો કરવું છે અને જ્યારે JEE નીટ જેવી સંસ્થાઓ અથવા જેવી સંસ્થાઓની એક્ઝામ આપીને જ્યારે બાળકને એન્જિનિયરિંગ અથવા તો ડોક્ટરી લાઇન પર આગળ જવું હોય અથવા તો યુપીએસસી જીપીએસસી એક્ઝામિનેશન્સ માટે તૈયાર થવું હોય તો હું સીબીએસઈને વધારે પ્રિફર કરું કે એની જે એટિકેટ્સ, એની લર્નિંગ આઈડેન્ટિટી છે, ટીચર્સના જે ક્રાઇટેરિયાસ છે, પ્લસ હવે જે NCF અને NEP જેવા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જ્યારે નેશનલ એટલે એમ કે વિશ્વ કક્ષાએ તો ખરું પણ આપણું જે એજ્યુકેશન સિસ્ટમ NCERT થકી અને સીબીએસઈનું જે લાઇસનિંગ છે એ ખૂબ સ્ટ્રોંગ છે, જ્યારે ગુજરાત બોર્ડને સ્ટેટના જે નિયમો હોય એ ક્યાંક ને ક્યાંક લાગુ પડતા હોય છે, જેના કારણે વાલી શિક્ષકો એક નિયંત્રિત કક્ષામાં રહેતા હોય છે. એ માર્કિંગ સિસ્ટમમાં પણ ક્યાંક ને ક્યાંક હજી પણ એ સુધારો કરવાની જરૂર છે. એસેસમેન્ટ સિસ્ટમને ચેન્જ કરવાની જરૂર છે કે જો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની જે એક્ઝામિનેશન પેટર્ન છે એ સીબીએસઈ કરતાં થોડીક અલગ છે. તો આ જો પેટર્ન શરૂ કરે તો એક લેવલ ગુજરાતના વિદ્યાર્થીઓને પણ, ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એને પણ એ લેવલ સુધી આગળ વધવાનો મોકો મળી શકે. બોર્ડની તમે એસેસમેન્ટ પેટર્નની વાત કરી છે તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્ટેટ બોર્ડ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ વચ્ચે શું તફાવત છે? જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી દીધી હોય કે 10મું ધોરણ અને 12મું ધોરણ, તો ખાસ કરીને 12મા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને અનુભવાય છે કે એક્ઝામ આપ્યા પછી જો વિદ્યાર્થી એટલે એમ કે સીબીએસઈ સાથે જો પાસ કર્યું હોત તો એને થોડો વધારે ફરક પડ્યો એવું એને અનુભવાતો હોય. જ્યારે અમે સમીક્ષા કેન્દ્રમાં બેઠા હોઈએ છીએ તો સમીક્ષા કેન્દ્રમાં શું થતું હોય છે કે બંને બોર્ડનું એપ્રુવલ જ્યારે જે કે ને અને સમાનતા જોવાતી હોય છે તો ધોરણ 11-12 સાયન્સનો જે વિદ્યાર્થી છે, ગુજરાત બોર્ડનો જે વિદ્યાર્થી છે,
એની જે પરીક્ષા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જે લેવાય છે તે 12મા ધોરણની પરીક્ષા 3 કલાકની અંદર 100 માર્ક્સનું પેપર વિદ્યાર્થી પૂરું કરે છે, જેમાં 50 માર્ક્સ નો ડાઉટ MCQ બેઝ ઉપર હોય છે કે જેમાં માર્ક્સ આવ્યા તો આવ્યા અને ગયા તો ગયા, અને 50 માર્ક્સનો જે થિયરી બેઝ છે જે સબ્જેક્ટિવ નોલેજ ઉપર હોય છે, જે ગુજરાત બોર્ડની ક્રાઇટેરિયા છે કે 100 માર્ક્સનું પેપર વિદ્યાર્થી 3 કલાકમાં પૂરું કરે, અને 50 માર્ક્સનું જે છે એ પ્રેક્ટિકલ અને પોતાની સ્કૂલ કરતા બહાર જઈને બીજી શાળામાં જઈને એને પરીક્ષા આપવાની થતી હોય છે, પ્રેક્ટિકલની એક્ઝામિનેશન. કે એને પ્રેક્ટિકલ બધા પૂરા કર્યા હોય ગુજરાત એની પોતાની શાળામાં, હવે એને જ્યારે થોડી કડવાશ અથવા તો એની કચાશ ક્યાં રહી જાય છે કે ક્યાંક એ ગભરાતો હોય, કાં તો પછી એ પોઝિશનમાં જે બીજી શાળામાં જઈને એને પ્રેક્ટિકલ આપવાના થતા હોય છે, અને ત્યાં પણ કોઈ અન્ય જ પરીક્ષક હોય જેની એક્ઝામિનેશન પ્રેક્ટિકલ એક્ઝામિનેશનમાં 50 માર્ક્સ એને મુકાતા હોય, એટલે ઓલમોસ્ટ 150 માર્ક્સની પરીક્ષા વિદ્યાર્થી ગુજરાત બોર્ડનો પૂરી કરે છે. આ જ સમકક્ષા જ્યારે હું CBSE સાથે જો લાયઝનિંગ કરું તો આ પદ્ધતિ વધારે સરળ છે. એ લોકો પણ NCERT તૈયારી કરે છે, જે ગુજરાત બોર્ડ માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલા છે એને જે પરીક્ષા આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પણ NCERT જ ફોલો કરે છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયો માટે. આ જ વિદ્યાર્થી જે બુક CBSE નું ભણે છે એમાં એકદમ સરળ પદ્ધતિ છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે NCF કહીએ છીએ એ આખી સરળ પદ્ધતિથી બનાવેલી છે, જેમાં 70-30 નો રેશિયો સીધો આપ્યો કે 70 માર્ક્સની પરીક્ષા 3 કલાકમાં વિદ્યાર્થી અટેન્ડ કરે, અને જેમાં ઓલમોસ્ટ 18 માર્ક્સનું એનો MCQ હોય છે, બાકીનું બધું એનો સબ્જેક્ટિવ હોય છે, તો 70 માર્ક્સ એના એ અપિયર્સ કરવાના છે, અને એ 70 માર્ક્સની એક્ઝામ 3 કલાકમાં પૂરી કરે છે, જ્યારે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી 100 માર્ક્સની પરીક્ષા 3 કલાકમાં પૂરી કરે છે. તો આ તો બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. અને 30 માર્ક્સ જે છે 70 માર્ક્સના પછીના જે લેખિત પૂરી કર્યા પછી 30 માર્ક્સ જે છે ઇન્ટરનલ એસેસમેન્ટ જેને કહીએ છીએ, કે જેમાં CBSE એવું રીતે પ્રાધાન્ય કરેલું છે કે બહાર પ્રેક્ટિકલ એક્ઝામ એની શાળામાં જ થશે, પરંતુ પરીક્ષક જે છે જેની એક્ઝામ લેવા માટે આવે એ બીજી શાળામાંથી આવે, CBSE બોર્ડ દ્વારા જે નિમણૂક કરવામાં આવે એ પરીક્ષક ત્યાં આવીને પરીક્ષા લે, પણ એની પ્રયોગશાળા તો વિદ્યાર્થીની CBSE બોર્ડના વિદ્યાર્થીની એ જ હોય કે જે શાળામાં એને પ્રેક્ટિકલ કર્યા હોય, તો બાળક એટલું ફ્રી રહે છે. તો ત્યાં એનું જે લર્નિંગ લેવલ છે પ્લસ એનો જે માર્કિંગ રેશિયો છે એ ગુજરાત બોર્ડ કરતા CBSE નું વધી જાય છે, અને ત્યાં એ વિદ્યાર્થીઓ JEE નીટ માટે એની જે રેન્કિંગ જે ક્વોલિફાય રેન્કર્સ છે એ વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર ટોપ કરતા હોય છે. આ ફરક પડી જાય છે. તમે જે સમજાવ્યું તે ક્લિયર એકદમ થઈ ગયું કે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી 3 કલાકની અંદર 100 માર્કની એક્ઝામ આપે છે, અને ટોટલ આમ જોવા જાવ તો 150 માર્કની એક્ઝામ આપે છે, અને CBSE નો વિદ્યાર્થી 3 કલાકમાં 70 માર્કની એક્ઝામ આપે છે, અને 30 માર્ક પ્રેક્ટિકલ એમ કરીને 100 માર્કની એક્ઝામ આપે છે. એટલે બટ ઓબ્વિયસ વિદ્યાર્થીને એક્ઝામનો ડ્યુરેશન વધારે મળે છે, અને પોતાના પ્રેક્ટિકલ કરવા માટે એને એક હોમલી ફિલિંગ્સ આવે છે પોતાની શાળાની અંદર પ્રેક્ટિકલ કરવા, એટલે મેન્ટલી સ્ટ્રેસ પણ અનુભવતો નથી. એક આ ખૂબ સારો ફાયદો બાળકોને થઈ શકે છે. બીજા એક મૂંઝવણવાળો પ્રશ્ન ઘણા બધા વાલીઓને થતો હોય છે અને વારંવાર પૂછતા હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે 8મા 9મા સુધી એ લોકો ગુજરાત બોર્ડમાં ભણ્યા હોય, અને અથવા CBSEમાં ભણી અને 9મા પછી એ લોકો ગુજરાત બોર્ડની અંદર આવી જતા હોય છે કે ભાઈ અહીંયા આગળ એડમિશનના પ્રોબ્લેમ થતા હોય છે, CBSEની સીટ ઓછી હોય છે, ગુજરાત બોર્ડની સીટ વધારે હોય છે. આવા બધા પ્રશ્નો અને મૂંઝવણો વાલીના મગજમાં રહેતી હોય છે, તો આ બાબતે આપ અમારા વાલીને શું જણાવશો? ખૂબ સારી રજૂઆત કરી તમે. તમે જે વાત કરી ને મને હજી પણ યાદ છે કે જ્યારે પ્રાઇમરી શિક્ષણ 1st to 8th સ્ટાન્ડર્ડ સુધી અથવા તો 1st to 5th સ્ટાન્ડર્ડ સુધી જ્યારે બાળક પૂરું કરીને આવતું ત્યારે વાલી મારી પાસે આવે કે સર મારું બાળક ગુજરાત બોર્ડમાં ભણેલું છે, અને જ્યારે ઘણી બધી સંસ્થાઓ હોય કે જે એને ઇંગ્લિશ મીડિયમમાં ડાયરેક્ટ એડમિશન નથી આપતી. હા, હું એટલું પ્રિફર કરું કે જો આપણું બાળક હિન્દી મીડિયમમાં ભણ્યું હોય, ગુજરાતી મીડિયમમાં વેલ ક્વોલિફાઈડ હોય, મરાઠી હોય, અથવા તો પછી ઉડિયા ભાષામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં એના લોકોને પ્રયત્ન કરીને મૂકવા હોય છે કે નહીં મારા બાળકને હવે 3જા ધોરણથી કાં તો 5મા ધોરણથી અથવા તો પછી 9મા ધોરણથી મારે એને આગળ પ્રમોટ કરવો છે CBSE બોર્ડ ખાતે, તો હું જનરલી વાલી સાથે પહેલાં કન્ફર્મ કરું કે નહીં આપણું બાળક ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે કેટલું પ્રોફિશિયન્સી લેવલ છે કે નથી. એટલે પહેલાં હું ચકાસી લઉં છું સ્પષ્ટ રીતે કે નહીં એની લર્નિંગ એબિલિટી છે ખરી. બાકી કોઈ ભાષા સાથે મારે બાયલિંગ્યુઅલિઝમ એવું કંઈ છે જ નહીં કે ચલો ભાષાને આપણે ક્યાંક ને ક્યાંક એને પ્રાધાન્ય આપીને બાળકને એવું કંઈક ના તું આ ભાષામાં તું આગળ પણ જો બાળક ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે એનો જો સારો નાતો એને અન્ડરસ્ટેન્ડિંગ સારી હોય તો ડેફિનેટલી એની જે ટર્મિનોલોજી છે એને સમજવામાં વધારે સરળ, જેટલું નાની ઉંમરથી અને પ્રાઇમરી સેક્શનથી 3જા ધોરણથી કાં તો પછી જો ચેન્જ કરો તો 5મા ધોરણથી એને તમે CBSE બોર્ડ તરફ તમે વાળતા હોય
તો વેલ એન્ડ ગુડ. અથવા તો હું ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ માટે પણ પ્રયત્ન કરું કે તમે એને પહેલાં ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમમાં લો, ત્યાર પછી એવું લાગતું કે નહીં વધારે સારું સ્ટડીઝ આપવું છે તો પછી એને CBSE તરફ લઈ જાઓ. મારો અનુભવ છે કે એક વિદ્યાર્થી ઉડિયા મીડિયમમાં 8મા ધોરણથી એક એડમિશન આવેલું હતું, કોઈ શાળાનું નામ નથી દેતો, પણ આ મારો અનુભવ છે કે અને મેં એ પારખ્યું છે. એ વિદ્યાર્થીએ જ્યારે 12મું ધોરણની પરીક્ષા આપીને જ્યારે પાસ કરી, વિદ્યાર્થી છોકરી હતી, એ છોકરીએ ઓલમોસ્ટ સી ઇઝ ઓલરેડી ગેટિંગ 78%, 78% કે જે ઉડિયા માધ્યમમાંથી ભણેલી હતી. 8મા ધોરણ સુધી ઉડિયા માધ્યમમાં, અને ઉડિયા માધ્યમ આપણે સુરતની જ સિટીની સ્કૂલ જ આપણી હતી, અને એ પ્રાથમિક શાળામાંથી એ સીધી CBSE બોર્ડમાં બેઠેલી હતી. અને એ વિદ્યાર્થીએ 78% ઓલમોસ્ટ એણે ઇંગ્લિશ એટલું કવર કર્યું. પણ એ બાળકની અને વાલીની પોતાની પ્રોફિશિયન્સી પ્લસ એની એફિકેસી પણ એટલી જળવાવી જોઈએ કે એનો સપોર્ટ બાળકને મળતો હોવો જોઈએ. શાળા તો પ્રયત્નરૂપ છે જ, પણ ત્યારે આ બધા જે એન્વાયરમેન્ટલ જે ફેક્ટર્સ છે એ પણ એને ઇફેક્ટ કરતા હોય છે. હું તો એમ માનું કે બહુ ખૂબ જ સારો પ્રયત્ન કે જો વાલી એને ધીમે ધીમે અંગ્રેજી માધ્યમ તરફ વાળતો હોય અને ત્યાર પછી આ બધા પ્રયત્નો કરે તો આજના જમાનામાં તો ખૂબ જ સરળથી એને લર્નિંગ આઈડેન્ટિટી મળી શકે છે. ખૂબ સાચી વાત છે. તમે રિસોર્સ પર્સન તરીકે કાર્યરત છો, અને જેમ અત્યારે આપણને બધાને જ ખબર છે એજ્યુકેશન ફિલ્ડની અંદર કે NEP 2020નું ઇમ્પ્લિમેન્ટેશન CBSEમાં કદાચ મારી દ્રષ્ટિએ થોડુંક વધારે સારી રીતે થઈ રહ્યું છે. તો ગુજરાત બોર્ડે એવો શું ચેન્જીસ કરવો પડે કે જેથી કરીને એ પેરેલલી સારી રીતે NEPને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે? હું પોતે આમ જોવા જઈએ તો CBSE રિસોર્સ પર્સન તરીકે, અને જ્યારે હું નિમાયેલો છું NCERT તરફથી પણ હું પોતે એક રિસોર્સ પર્સન તરીકે છું. NEPની ટ્રેનિંગ આજથી મેં 4 વર્ષ પહેલાં, એટલે કે 2020-21ની અંદર જ મેં ઓલમોસ્ટ NEPની ટ્રેનિંગ મેં પોતે દિલ્હી જઈને કરેલી હતી. અને એઝ એ રિસોર્સ પર્સન તરીકે સિલેક્શન થયા પછી આજ દિન સુધી હું માનું ત્યાં સુધી 30થી વધારે શાળાઓને, આચાર્યશ્રીઓને એઝ એ રિસોર્સ પર્સન તરીકે, માસ્ટર રિસોર્સ પર્સન ફોર ધ પ્રિન્સિપલ્સ તરીકેની CBSE શાળાઓ છે એમાં હું ઓલરેડી રિસોર્સ પર્સન તરીકે એ લોકોને તાલીમ આપી આવ્યો છું. પણ આ લાગુ પડ્યું છે એટલે મને ધ્યાન છે ત્યાં સુધી CBSEમાં ખૂબ જ ઇફેક્ટિવ અને કમ્પલસરી 50 કલાક શિક્ષકોને, જે ન્યૂ NEP જે નેશનલ એજ્યુકેશન પોલિસી જે આવી છે તો NEP 2020 પ્રમાણે CBSE તરફથી એટલું સ્પષ્ટ સૂચિત કરેલું છે કે 50 કલાક ફરજિયાત શિક્ષકોએ દરેક વર્ષમાં 50 કલાક તેઓએ પૂર્ણ કરવાના રહેશે. હવે એ 50 કલાક જેને પૂરા કરવાના છે તો એ 50 કલાક કમ્પલસરી ટ્રેનિંગ એના માટે છે તો છે જ, અને પૂરી કરવાની એ ફરજ પાડી છે. જ્યારે ગુજરાત બોર્ડ થકી હું એટલું માનું છું કે હજી એ વસ્તુ કેટલી ઇફેક્ટિવ છે અથવા તો પ્રયત્નરૂપ છે એ પાઇપલાઇનમાં છે. જો આને જો ઇફેક્ટિવ રીતે એને પૂરું કરવામાં આવે અથવા તો શિક્ષકો તરફથી પણ એ જો એક ઇનિશિએટ કરવામાં આવે અથવા તો શિક્ષણ ખાતા તરફથી જો શિક્ષકોને એ સુવિધા પૂરી પાડવામાં આવે કે નહીં, NEP અને NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કે જે એસેસમેન્ટ માટે ખૂબ સરળ છે, અને એને જો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, શિક્ષકો સુધી પહોંચાડવામાં આવશે તો ખૂબ સારું છે કે આ પ્રયત્ન જો કરવામાં આવે તો શિક્ષકો ખૂબ જ ઉમદા અને એ લોકો પણ પ્રયત્નરૂપ થશે. એ લોકોની જે શાર્પન સ્કિલ્સ છે એજ્યુકેશનલ અથવા તો જે ટીચિંગ સ્કિલ્સ છે, લર્નિંગ આઈડેન્ટિટી શિક્ષકોની પોતાની જે છે એ ખૂબ સારી રીતે વધી શકે છે. તો ગુજરાત બોર્ડ માટે તો એ કહે છે કે ને ખૂબ સારું ઇનિશિએટ થાય કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આ રીતે જો પ્રયત્નરૂપ થાય તો. મારી દ્રષ્ટિએ હું પણ તમારી વાત સાથે સહમત છું કે સ્ટેટ બોર્ડ પણ જો આવા કોઈ નિર્ણય લે કે શિક્ષકો પણ આવનારી જે ભવિષ્યની પદ્ધતિઓ છે તેને વધારે સારી રીતે સમજે અને શીખે તો એ કદાચ બાળકોનો વધારે સારો વિકાસ કરી શકે છે. તમે NCFની વાત કરી તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2023ની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે, પરંતુ હજી ક્યાંક એવું દેખાય છે કે એને બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન જે ખરેખર થવું જોઈએ તે થયું નથી. તો એનું કારણ શું, અને તમને શું લાગે છે કે ખરેખર બધી જ જગ્યાએ સારી રીતે ઇક્વલી ઇમ્પ્લિમેન્ટ થશે? મહાદાસ હું એમ માનું છું કે આજે નહીં તો 5 વર્ષ સુધીમાં 2025 છે, 26, 27 અને 28, એટલે હું માનું કે 2030 સુધી તો ક્યાંક ને ક્યાંક દરેક રાજ્યોએ આ વસ્તુને સ્પષ્ટપણે અને સ્વીકારવું જ પડશે. કારણ કે હવે જો એસેસમેન્ટ સ્ટ્રક્ચર જો અલગ અલગ હશે કે જે બાળક CBSEમાં ભણે છે એની એસેસમેન્ટ ક્રાઇટેરિયા અલગ છે, જ્યારે એ જ બાળક એ જ કરિક્યુલમ સાથે એ જ પેટર્ન સાથે જ્યારે ગુજરાત બોર્ડમાંથી ભણતું હોય અને એની એસેસમેન્ટ ક્રાઇટેરિયા જો જુદી હોય તો સ્વાભાવિકપણે છે કે ક્યાંક ને ક્યાંક એ તફાવત રહેશે.
આજે મહારાષ્ટ્ર છે, તામિલનાડુ છે, સાઉથના જેટલા રાજ્યો છે અથવા તો નોર્થ ઇન્ડિયાના જે સ્ટેટ્સ છે, જ્યારે ગુજરાત સાથે જ્યારે સાંકળવામાં આવે છે તો આપણે એમ કહે છે કે એનસીએફને આપણે વિરોધ નથી કરતા ક્યાંય આપણે, પણ આપણી સમજૂતી નથી અથવા તો સમજણ શક્તિ નથી. અને હજી આપણને ખ્યાલ નથી કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે આખું તૈયાર કરવામાં આવ્યું છે 2023, તો 2025 આજે થઈ ગઈ છે, તેમ છતાં હજી સુધી આપણે સુધી એ વસ્તુ એસેસમેન્ટ સ્ટ્રક્ચર કે પેટર્ન પહોંચી જ નથી. આપણે લેવલ સુધી પહોંચ્યા નથી તો બાળકોને ખ્યાલ પણ નથી. તો જ્યારે બાળકને 5 વર્ષ પછી જ્યારે રિયલાઇઝ થાય કે નહીં, ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થી એક્ઝામિનેશન પેટર્ન અને જે પરીક્ષા આપી રહ્યો છે અને એની જે એસેસમેન્ટ સ્ટ્રક્ચર અને ક્રાઇટેરિયા છે, આ તો સીબીએસઈમાં મારું કરિક્યુલમ પણ આ જ છે, તો આટલો બધો તફાવત કેમ થાય છે? તો ત્યારે આજે નહીં તો કાલે એને સ્વીકારવું રહીશું, એટલે એ સ્વીકારવું જ પડશે, સમજો. તો પછી બેટર છે કે એને ધીમે ધીમે આપણા શિક્ષકોને એટલે ગુજરાત રાજ્યના શિક્ષકોને જો એ તરફ વાળીશું અને એનસીએફને આપણે એક્સેપ્ટ કરીશું તો ડેફિનેટલી વી કેન હેવ ધ ગુડ ઓપ્શન્સ ફોર અસ. આપણા વિદ્યાર્થીઓ ઘણા આગળ વધી શકે છે. મને એક પ્રશ્ન છે કે જે મને કાયમ જ નડતો દેખાય છે કે તમે એક સીબીએસઈના રિસોર્સ પર્સન તરીકે કાર્ય કરો છો, જેમ તમે 20 યર્સથી વધારે સમય તમે એજ્યુકેશન ફિલ્ડમાં આપ્યો છે, તેવી જ રીતે હું પણ જોઈ રહી છું કે પહેલાંના સમયના શિક્ષકો અને અત્યારના શિક્ષકોની વચ્ચે આપણને ક્યાંક ભેદ દેખાઈ રહ્યો છે. તો તમે જ્યારે રિસોર્સ પર્સન તરીકે ટ્રેનિંગ આપો છો તો એવો કયો મુદ્દો તમને લાગે છે કે આ મુદ્દાઓ પર દરેક શાળાના શિક્ષકોને આપણે ટ્રેનિંગ આપીએ તો આપણે બહુ બધા વિદ્યાર્થીઓનું સારું બહુ મોટી સંખ્યામાં કરીશું? હું એક વસ્તુ માનું કે તમે જે કહો છો ને કે શિક્ષક સદાય શીખતો રહે, અને હું ને તમે પણ ડેફિનેટ આ લાઈનમાંથી જ આ પાઇપલાઇનમાંથી જ બહાર આવીએ છીએ અને કન્ટિન્યુએશન છે. અને ટ્રેનિંગ એક એવી સીડી છે ને કે જે ખરેખર જો શિક્ષકને કમસે કમ હું તો એમ માનીશ કે ભલે તમે 50 કલાક નથી આપતા, પણ તમે નોર્મલ શાળા એક સામાન્ય શાળા, પ્રાથમિક શાળા કે પ્રી સ્કૂલ પણ લઈને બેઠા છો તો શિક્ષકને નિરંતર શીખતો રાખજો. એને ક્યાંક ને ક્યાંક ભલે 3 કલાક મહિનામાં 3 કલાક એવા તો એના માટે ફાળવવા માટે સુનિશ્ચિત કરજો કે એ પોતે એ લર્નિંગ આઈડેન્ટિટી, કંઈક નવું, કંઈક ઇનિશિયેટિવ, કંઈક ક્રિએટિવ એ વસ્તુ શીખે અને બાળક સુધી પહોંચે. જો બાળક સુધી પહોંચે તો ડેફિનેટલી એ સમાજ સુધી પહોંચવાનું છે. બાળક ક્યાંક ને ક્યાંક એવી ક્રિયાઓ જે છે કે જે એ એના મિત્રો સાથે અથવા તો એના પિયર ગ્રુપ સાથે શેર કરવાનો છે, એ ઘરે જઈને એના માતા પિતાને કહેવાનો જ છે. તો એવું કંઈક એના થકી જો વાલી સુધી પહોંચે તો એ ખૂબ સારું છે. તો શિક્ષકનું માનું ત્યાં સુધી ભલે આખા વર્ષમાં 50 કલાક, તો હું માનું છું કે મહિને ભલે 3 કે 6 કલાક કે 8 કલાક જેવો એવા પ્રયત્નો આપો કે એ લોકો કંઈક શીખતા રહે. ટ્રેનર્સની જરૂરિયાત એ લોકોને પૂરી પાડો. ભલે શિક્ષક સામેથી આવી નથી કહેવાનું, પણ જો શિક્ષણ સંસ્થાઓ જો આ ઇનિશિએટ કરશે અને શિક્ષણ સંચાલકો જે છે, હું એઝ એ મેનેજમેન્ટ તરીકે આજે જ્યારે બેઠો છું તો ડેફિનેટલી આજ દિન સુધી 6 મહિનામાં હું આ સંસ્થા સાથે સંકળાયો છું જ્યારે, તો મેં દર મહિને એ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે. હું પોતે ટ્રેનર છું તો ડેફિનેટલી હું એને આપી શકું છું, પણ જે સંચાલકો છે તો એ બાબતે બહુ સ્પષ્ટ કહું કે તમે તમારા સંસ્થાના જે શિક્ષકો છે એની સાથે એટલા સુનિશ્ચિત કરો કે તમારે આટલા કલાકો ટ્રેનિંગના ફાળવવાના છે અને તમે પ્રયત્નરૂપ થાઓ, તો શિક્ષકો થકી સમાજ જરૂરથી સુધરશે. ખૂબ સુંદર વાત કરવામાં આવી ધર્મેશભાઈ આપના થકી. આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ તો તમારા હાથમાં અત્યારે તમે કહેવાય ને કે બે નાવડીમાં એક સાથે સવાર કરી રહ્યા છો. તમે પ્રિન્સિપાલ પણ છો અને તમે ડાયરેક્ટર તરીકે પણ કામ કરી રહ્યા છો શાળાની અંદર. તો તમારી શાળાની અંદર તમે એવું કંઈ ઇનિશિયેટિવ કર્યું છે કે નજીકના ભવિષ્યમાં કરવાની ઈચ્છા રાખો છો કે જેનાથી બાળકની અંદર કોઈ પણ પ્રકારનો વિકાસ થાય, એજ્યુકેશનલ વિકાસ હોય, એનો સ્કિલનો વિકાસ હોય કે કંઈક બાળક કોઈ ચોક્કસ દિશામાં આગળ વધી શકે, એવું કંઈક ઇનિશિયેટિવ શું કરવાનું આપણે વિચાર્યું છે? બસ હમણાં જ દિવાળીની રજાઓ પછી એક વિચાર એવો આવ્યો કે ટ્રસ્ટી સાથે વાતચીત કરી. મનીષભાઈ ટ્રસ્ટી છે, જીનિયર્સ એજ્યુકેશનલ એકેડેમી મોહિની સુરતમાં, અને એમની સાથે હું જોડાયો છું. તો એમની સાથે જ્યારે ચર્ચા કરી કે સર આપણે એડવર્ટાઇઝમેન્ટમાં આટલું જ્યારે ફંડ મૂકીએ છીએ કે શાળાની જાહેરાત કરીએ અને રસ્તાઓના જાહેર માર્ગો પર આપણે જ્યારે હોર્ડિંગ લગાવતા હોઈએ છીએ તો પછી નડતરરૂપ જ્યારે હોર્ડિંગ કરતા હોઈએ છીએ, તો આપણે એવું કંઈક કરી શકીએ જે એમાઉન્ટ છે એ એમાઉન્ટમાં આપણે કટ કરી અને વાલી કે વિદ્યાર્થીઓ માટે કંઈક નવું કંઈક કરીએ. તેમનો બહુ સ્પષ્ટ હતું કે હા ધર્મેશભાઈ તમે કરો ને એમ. એટલે મેં કહ્યું કે નહીં, મારી ઈચ્છા છે કે આપણું જેટલું ફંડ જે છે ને એ ફંડ હવે એક કામ કરીએ, આપણે વાલી પાસેથી કોઈ રૂપિયા નથી લેવા, કારણ કે વાલી પાસેથી ફી સિવાયના જે રૂપિયા લેવા હોય તો એ તકલીફ જ છે અને દર વખતે એ વસ્તુ કરવી પણ યોગ્ય પણ નથી. તો
તો આપણી પાસે જે ફંડ છે કે જે એડવર્ટાઇઝમેન્ટ માટેનું છે એ ફંડને મેં એક રજૂઆત જ કરી હતી અને એમણે સહર્ષ વધાવી પણ લીધી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કારણ કે મારું વિચાર હતો કે નહીં, સીબીએસઈ બોર્ડ છે, ઇંગ્લિશ મીડિયમ, બાળકોની કોમ્યુનિકેશન લેંગ્વેજ એની જે છે એ એફિશિયન્સી વધવી જોઈએ. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે લાઇઝનિંગ કરી અને એના જે પ્રતિનિધિ સાથે વાતચીત કરી અને દરેક વિદ્યાર્થીઓ માટે, એટલે ધોરણ 6, 7 અને 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે બધા જ વિદ્યાર્થીઓને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઘરે લઈ જવાનું. એના માટેનો એક પીરિયડ 45 મિનિટનો જે પીરિયડ છે, 40 થી 45 મિનિટનો પીરિયડ અંગ્રેજી વિષયના શિક્ષકને દરરોજનું, કે જે દરેક વર્ગ જે જ્યારે ક્લાસમાં જતો હોય તો એના માટે એની ચર્ચા કરવામાં આવે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં શું આપેલું છે કે જ્યારે એની એફિશિયન્સી એને ઇંગ્લિશમાં જેને કન્વર્ઝેશન થાય એ બાળક સુધી એ ઘરે પણ લઈ જાય અને ઘરે એ પોતે વાંચવા સાથે તો એ ફેમિલી સુધી પણ પહોંચે છે. તો કંઈક ને કંઈક નવા આઈડિયાઝ છે અથવા કંઈક નવીનતા છે એ વાલી સુધી પણ પહોંચશે. વિદ્યાર્થી તો માહિતગાર થશે જ, એની લેંગ્વેજ એક્વિઝિશન વધશે, વોકેબ્યુલરી પણ વધશે. જ્યારે એ ઘરે જાય છે તો જ્યારે એ ફ્રી પડતો હોય છે અથવા તો પછી જ્યારે ઘરે છે ને કે ફ્રી અવર્સ હોય છે તો ત્યારે પણ એ ન્યૂઝપેપર લઈને બેસશે. આજે નહીં તો કાલે 2 દિવસ કે 3 દિવસ પછી પસ્તી જ થવાની છે. પણ એ લેંગ્વેજ એક્વિઝિશન અને મોડર્ન આઈડિયાઝ છે, જે ટ્રેન્ડ્સ છે એની સાથે વળગતો થશે. કદાચ મોબાઈલમાંથી એ થોડો હટીને જશે અને 1 થી 5 ધોરણની જે સંસ્થા જે વર્ગો છે એને લેંગ્વેજ લેબમાં મેં રૂપાંતરિત કરેલા છે. એટલે બાળકોને 1 થી 5 ધોરણમાં એ લોકોને લેંગ્વેજ એફિશિયન્સી માટે પ્રયત્નો કર્યા અને 6, 7, 8ના જે વિદ્યાર્થીઓ છે પ્રાથમિકમાં એ લોકોને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રી ઓફ એ લોકો ઘરે લઈ જવાનું અને વાંચવાનું ને એ લોકોનો તાસ આ ફાળવેલો છે. ખૂબ સરસ ઇનિશિયેટિવ છે અને એટલે જ કહેવાય છે કે અનુભવ ખૂબ કામ લાગતો હોય છે. તમારા અનુભવનો નિચોડો જ હોઈ શકે કે તમે બાળકોની અંદર એ વસ્તુ પારખી શક્યા. બાળકોને મોબાઈલથી દૂર રાખવા પણ અત્યારે એટલા જરૂરી છે અને એટલા માટે જ રીડિંગ પણ એટલું જરૂરી છે કે બાળકનું કોમ્યુનિકેશન પણ સુધરે અને વોકાબ્યુલરી પણ સુધરે. તો ખૂબ સારા ઇનિશિયેટિવ સાથે આપ આગળ વધી રહ્યા છો તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન હું તમને કહી દઉં. આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ તો તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપવાની ઈચ્છા રાખશો? ખાસ સુરતની જનતા અને તમામ દર્શકોને એક ખાસ વિનંતી કે બાળકને રમવા દો. એને ભણવાની સાથે તો ભણી જ લેવાનું. એ ગુજરાતી માધ્યમ સાથે ભણશે, હિન્દી માધ્યમ પાસે ભણશે, ઇંગ્લિશ મીડિયમ થ્રુઆઉટ સીબીએસઈમાં ભણશે કે ગુજરાત બોર્ડમાં ભણશે, એની સાથે કોઈ એને રોકટોક નથી. હા, જેટલો એ ખીલશે ને એ ખૂબ જરૂરી છે. અને એ આજના સાંપ્રત સમાજમાં તો એમ કહીશ કે બાળક પોતાની રીતે આગળ વધવાનો જ છે. એની લર્નિંગ આઈડેન્ટિટી એ ખૂબ આગળ વધવાની છે. હા, એની પાસે જો સ્કિલ હશે ને, એજ્યુકેશન તો છે, નોલેજ તો એનું વધવાનું છે, પણ જો એને સ્કિલ આપીશું ને ક્યાં આપણે જે કહીએ છીએ કે વોકેશનલ એજ્યુકેશન, તો એ વોકેશનલ માટે તમે જરૂર પ્રયત્ન કરજો. સીબીએસઈ આ પ્રયત્નો કરેલા છે. સીબીએસઈમાં આજની તારીખમાં પણ હું એટલું કહીશ કે વોકેશનલ સ્કિલ એજ્યુકેશન દેટ ઇઝ કમ્પલ્સન ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ 3rd, 3જા ધોરણથી આ સ્કિલ એજ્યુકેશન આ ઇમ્પ્લિમેન્ટ કર્યું કે બાળક ક્યાંક ને ક્યાંક ભલે ભણવામાં કચાશ રહી જતો હોય તો એની જે સ્કિલ એજ્યુકેશન જે છે તો એમાં ક્યાંક ને ક્યાંક એ આગળ વધશે. આજે નહીં તો કાલે કદાચ ક્યાંક ને ક્યાંક એ ઉત્તરોત્તર સમાજની જ પ્રગતિ કરશે અને આપણી પ્રગતિ હશે, જે ખૂબ જરૂરી છે. ખૂબ સુંદર વાત કરવામાં આવી કે વાલી મિત્રોએ બાળકને ખીલવા દેવાના છે, રમવા દેવાના છે. બાળકોની ચિંતા નથી કરવાની, પણ બાળકના વિકાસ માટે 100% ચિંતન જરૂર કરવાનું છે. ધર્મેશભાઈ વ્યાસ કે જેઓ શિક્ષણ જગતમાં ખૂબ જ સુંદર નામ ધરાવે છે, ખૂબ મોટું નામ ધરાવે છે અને સીબીએસઈના રિસોર્સ પર્સન તરીકે ખૂબ સારું કામ કરી રહ્યા છે. અત્યાર સુધી ઘણા બધા શિક્ષકોને ટ્રેનિંગ પણ આપી ચૂક્યા છે અને એમણે આજે આપણી વચ્ચે પોતાનો કિંમતી સમય આપ્યો તે બદલ ખબર છે .com વતી હું આપનો આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.